ભાઈ તમારો મેસેજ મેં જોયો. સાથે મળે જે કાંઈ કરીએ તે સાફ કરશું ભાઈ. બધી નિરાશ થવાની જરૂર નથી. જે થશે ને તે સારું થશે. જે રહ્યા છીએ સાથે અત્યાર સુધી રહી ચૂકી સાથે. બરાબર. કાંઈ વાંધો નહીં પણ કઈક નિર્ણય જે લઈશું ક્યાંય હારે તો હતો ને કે રાજુભાઈ ની ભેગા ઉભા છે. બસ એટલું રાખો કે રાજુભાઈ ને ભેગા છો તો કોઈ દિવસ ક્યાંય લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ. જીવીએ ત્યાં સુધી ભેગા રહે. કોઈથી નહીં કરવો પડે ભાઈ. એથી હવાયું થશે. જેથી હવાયું થશે એમાં એવું થતું નથી ભાઈ. તો બધી ચર્ચાઓ નીચે કહી શકાય. આજે બધા ફાયદા સાથે પણ શાંતિ તો ઉત્સાહ સાથે કે જે કર્યું છે કામ તો પેલા આભાર ક્યાંક ને ક્યાંક થાય કે બધા લોકો જવા છે. છ સાત વર્ષમાં તો 15 વર્ષ તો કાંઈ માન્યા અહીંયા પછી પૂરું થઈ જતું હતું. અને એ બધું આપણા જૂના ઓલા કેસને લઈને ભાઈ કેસ પેટીમાં જ આપણે એના કરતા અમે એમને એ કીધું તમારી ટીમને તમે કેવી રીતે સાચવી દેવા પ્રોજેક્ટ રાખવું બધું તમે કહો એ કરવાનું છે. જો તમે નહીં માનો તો સૌથી વધુ નુકસાન ભાજપને તમે કરો. એટલે કાં તો તમે કાં તો અમારા કેસ નતા આપણને જયારે બસ દેખાતું અંદર જવાનું વિચાર્યું હોય અંદર જાવી તો તોય પૂરું આપી દે. એના કરતા બહાર તો બધું ઉભું કરી લઈશું. બહાર રહીશું તો ટીમને આચવી લઈશું. બહાર રહીશું તો વાના માતા થશે. સમય ઓળખી જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું. બિલકુલ ભાઈ રેડી હતા એથી હવાયા થશું ભાઈ. આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ. બરાબર છે. 1% ચિંતા ન કરતા બધા કાર્યકર્તાને કહેજો કે જે હતું એથી હવાયું થશે. બરાબર છે. વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે. ખેડૂતોને કામ થતા ને એથી 1.5 ગણી વધારે સ્પીડથી કામ થશે ભાઈ. બરાબર ભલે ભાઈ. હા ભાઈ.